નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। આજના વિડીયોની અંદર આપણે સોના અને ચાંદીના તાજા સમાચાર સાથે જ જે મિત્રો સોના અને ચાંદીમાં રોકાણ કરવા માંગે છે તેમના માટે મહત્વના સમાચાર આવ્યા છે તે અને સોનું અને ચાંદીના ખરીદદારો માટે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આજે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહી। શરૂઆતના ઘટાડા પછી હવે ફરી એકવાર ભાવ વધી રહ્યા છે। સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામે 1,56,000 અને ચાંદીના ભાવ પ્રતિ 1 કિલોએ 2,45,000 ઉપર પહોંચી ગયા છે। અત્યારે 24 કેરેટ સોનાના ભાવમાં વાત કરીએ તો 2,290 રૂપિયાનો વધારો થયો છે। તેવી જ રીતે 22 કેરેટ સોનાના ભાવમાં 2,100 રૂપિયાનો સુધારો થયો છે। ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 15,000 રૂપિયાનો જે સુધારો છે એ જોવા મળી રહ્યો છે। આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા MCX પર બજાર ખુલતાની સાથે ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો હતો, પરંતુ એન્ડ ઓફ ધ ડે ફરી એકવાર જે ચાંદી છે એમાં સારી એવી તેજી જોવા મળી છે। આજે ભારતમાં વાત કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ 2,70,000 પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગયો છે, જે ગઈકાલે 2,55,000 રૂપિયા હતો, એટલે સીધો જ 15,000 રૂપિયાનો જોરદાર સુધારો છે। પરિણામે ભારતમાં 1 ગ્રામ ચાંદીનો ભાવ 255થી 270 છે। ભારતમાં ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય ભાવો દ્વારા નક્કી થાય છે, જે કોઈ પણ દિશામાં વધઘટ થઈ શકે છે। વધુમાં ડોલર સામે રૂપિયાની હિલાચાલ પર આધાર રાખે છે। જો ડોલર સામે રૂપિયો ઘટે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિર રહે તો ચાંદીનો ભાવ છે એ વધુ મિત્રો મોંઘા થઈ રહ્યા છે। હવે મિત્રો આપણે ગુજરાતના અમુક મુખ્ય શહેરોના ભાવની વાત કરીએ તો અમદાવાદની અંદર આજે 24 કેરેટ સોનાનો ભાવ 1,56,540 છે। દિલ્હીમાં પણ આજે 24 ગ્રામ સોનાનો ભાવ 1,56,640 જોવા મળ્યો છે। રાજકોટમાં વાત કરીએ તો 1,56,540 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ છે જોવા મળી રહ્યો છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને તમામ પ્રકારની અપડેટ્સ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી કોમોડિટી 247માં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।